હવે કરીશું વાત રાજ્યના અધિકારીઓની ફરી એકવાર મનમાની વિશે। રાજ્યમાં અધિકારી રાજથી ભાજપના જ ધારાસભ્યો તોબા પોકારી ઉઠ્યા છે। વડોદરા જિલ્લાના ભાજપના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। અધિકારીઓ કર્મચારીઓ માનતા ન હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે। પ્રજાના પ્રશ્નો અધિકારીઓ નથી સાંભળતા તેવો દાવો કરાયો। શૈલેષ મહેતા, કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પત્ર લખ્યો છે। આ સિવાય ધારાસભ્ય અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાએ પણ સીએમને પત્ર લખી અને આ મુદ્દે રજૂઆત કરી છે। તો વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। અધિકારીઓની મનમાનીને લઈને હવે પત્ર લખવામાં આવ્યો છે। ધારાસભ્યો દ્વારા પત્રમાં એ કહેવામાં આવ્યું છે કે અધિકારીઓ પ્રજાના પ્રશ્નો નથી સાંભળતા। અધિકારી જ્યારે એમની પોતાની મનમાની કરતા હોય ત્યારે એમને કોઈ પણ વાત એમની જ્યારે ખોટી પણ હોય તો એને સાચી ઠેરવવાની અમારામાં સત્તા છે અને સાચી વાતને પણ લોકોને ધર્મના ધક્કા ખવડાવીને એ લોકોને તકલીફ પડે એવી કામ કરવાની એ લોકોની વૃત્તિ છે। ત્યારે આ બધી જ વાત અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા લખવામાં। બીજું કે મેજોરિટી ટાઈમ વિડીયો કોન્ફરન્સ દ્વારા આખો દિવસ વિડીયો કોન્ફરન્સમાં એ લોકો એમનું ગુલાબી ચિત્ર ઉપર જ્યારે આપતા હોય ત્યારે નીચેનું જે ગ્રાઉન્ડ લેવલનું જે પરિસ્થિતિ છે એનાથી એ લોકો ઘણા દૂર રહે છે। એટલે ખાસ કરીને આ બધી જ પરિસ્થિતિ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા લખવામાં આવી છે। ઘણા નાના નાના કામો હોય છે જે તલાટી લેવલનો હોય, તાલુકા પંચાયતના લેવલનો હોય, જિલ્લા પંચાયતના લેવલનો હોય, તોય જનતાને એને ગોલ ગોલ ફેરવવામાં આવે। મોટા અધિકારીઓ કાયમ જ્યારે પણ ફોન કરવામાં આવે તો એ વિડીયો કોન્ફરન્સમાં હોય છે કે મિટિંગોમાં હોય છે। પ્રજા જાય ત્યારે પણ આ જ જવાબ મળતા હોય છે। ત્યારે અમારે 5 જણાએ રજૂઆત કરવાની ફરજ પડી છે। ઘણીક વાર નાનું કામ હોય પરંતુ આજે છેવાડાના માણસને કેટલી વાર ધક્કા ખાવા પડતા હોય છે અને એને જ્યારે મુખ્ય કાર્યાલય સુધી ઓફિસ સુધી એને ધક્કો ખાવો પડતો હોય અને તોય કામ ના થતું હોય ત્યારે જનપ્રતિનિધિ સુધી એમને આવવું પડે છે અને જનપ્રતિનિધિના કહેવા પછી એ કામ હરકતમાં લોકો કામ કરવાની હરકતમાં આવતા હોય છે। તો આવું ના થાય એના માટે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે લેટર લખીને બધાએ જાણ કરી છે। આ કોઈ ધારાસભ્યના પર્સનલ કામો છે નહીં, પ્રજાના કામો હોય, પ્રજાને પડતી મુશ્કેલીઓ, અધિકારીઓને પ્રજા મળવા જતી હોય, પ્રજાના કામો થતા ના હોય ત્યારે પ્રજાના પ્રતિનિધિ પાસે આવતી હોય છે અને પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારે અમારા મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવું એ અમારી ફરજમાં આવતું હોય છે। એટલે આજે 5 ધારાસભ્યોએ ભેગા મળીને જે કંઈ અધિકારીઓ નથી પ્રજાના કામો કરતા ને મુશ્કેલી પડે છે અને પ્રજાને પ્રતિનિધિ પાસે આવે ને પ્રતિનિધિ જ્યારે ફોન કરે ત્યારે ખોટી વાતો કરવામાં આવે અને પ્રજાને એવું કહેવામાં આવે કે તમે પોલિટિકલ પ્રેશરો કેમ કરાવો છો। તલાટીઓ કે તેમને રોજે રોજ હાજર રહેવાનું હોય છે પોતાના ગ્રામ પંચાયતમાં, પરંતુ જ્યારે પ્રજાજનમાંથી કોઈ વ્યક્તિ દાખલો લેવા માટે જતો હોય તો તલાટી ત્યાં હાજર રહેતા નથી। એક દાખલા માટે એમને 10 ધક્કા ખાવા પડતા હોય ને 10 ધક્કા ખાવા પછી પણ તેમનું કામ ના થતું હોય તો એની ફરિયાદ અમને કરતા હોય છે અને અમે એની રજૂઆત ઉપલા અધિકારીને કરતા હોય છે, પરંતુ તે બાબતે યોગ્ય નિર્ણય લેવાતો નથી। વહીવટી પ્રક્રિયામાં કોઈ સુધાર આવતો નથી તો પ્રજાજનોને આવા ધક્કા ખાવા પડતા હોય છે, જેથી અમારી માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે। વડોદરા ભાજપના ધારાસભ્યોની નારાજગી અંગે કોંગ્રેસ નેતાએ પ્રતિક્રિયા આપી છે। વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલસિંહ પઢિયારે નિવેદન આપ્યું। અધિકારીઓ સત્તાપક્ષના ધારાસભ્યોને પણ ગણકારતા નથી તેમ જણાવ્યું। વધુમાં કહ્યું કે 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખવાની ફરજ પડી, આવું કેમ થઈ રહ્યું છે? અમુક ધારાસભ્યો તો કામ પણ નથી કરાવી શકતા। અત્યાર સુધી આ ધારાસભ્યોએ વિકાસના કયા કામો કર્યા તેવો સવાલ પણ કર્યો। આજે અંદાજે 3 થી 3.5 વર્ષ જેટલો સમયગાળો વિધાનસભાની ચૂંટણીને થયો છે। જો આ જ પરિસ્થિતિ રહી હોય તો આટલા વર્ષોમાં એમને શું કામ કર્યું? લોકો જે પ્રકારે અમુક ધારાસભ્ય તો થૂક ઉડાડે છે પણ બોલી નથી શકતા કે કામ કરાવી નથી શકતા, પોતાનો હિત સાચવવા માટે અવાજ ઉઠાવી નહીં શકતા કે 2027માં મને ટિકિટ મળશે કે કેમ, મને મંત્રીમંડળમાં સમાવેશ થશે કે કેમ, એની બીક પણ ચોક્કસપણે એની પાછળ એનું રહસ્ય હોઈ શકે। પરંતુ અધિકારીઓ જો ના સાંભળતા હોય તો એમની સામે બાયો ચડાવવી જોઈએ।
એમની સામે જનતા વતીની લડાઈ લડવી જોઈએ અને ચોક્કસપણે આવા અધિકારીઓ પર શિક્ષાત્મક પગલાં થાય એ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ.